રમણીય દરિયાકાંઠે માંડવી બીચ ફેસ્ટિવલનો શુભારંભ કરાવતા ગુજરાતના પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત. કચ્છ જિલ્લો પ્રવાસનનું વિશ્વસનીય અને વૈશ્વિક સ્થળ બન્યો છે. પ્રવાસન રાજ્યમંત્રી શ્રી ડોક્ટર જયરામભાઈ ગામિત 11 દિવસીય માંડવી બીચ ફેસ્ટિવલમાં મનોરંજક પ્રવૃત્તિઓ, સ્પોર્ટ્સ એક્ટિવિટી, સાંસ્કૃતિક કાર્યક્રમોનું થશે આયોજન. ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ દ્વારા માંડવી ખાતે માંડવી બીચ ફેસ્ટિવલનું કરાયું છે આયોજન. આજે કચ્છ જિલ્લાના માંડવી ખાતે 2025નું બીચ ફેસ્ટિવલના કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને આગામી દિવસોમાં આજે બીચ માંડવીનો બીચ એમાં ખૂબ પ્રવાસીઓ આવશે. છેલ્લા 2019થી લગભગ કોરોના કાળ પછી અહીંયા જે આ બીચ ફેસ્ટિવલનો કાર્યક્રમ બંધ હતો, પણ ફરીથી આ વિસ્તારના લોકપ્રિય સાંસદશ્રી અને ધારાસભ્યશ્રીએ સરકારમાં રજૂઆત કરીને આ વર્ષથી કઈ રીતે એની સારી રીતે ઉજવણી થાય, આ વિસ્તારમાં કઈ રીતે બહારથી પ્રવાસીઓ આવે એના માટે ચિંતા કરીને આજે આ કાર્યક્રમ કરવામાં. આ કાર્યક્રમમાં મારા હિસાબે લગભગ 5000ની ઉપર જેટલા આ વિસ્તારના ભાઈઓ બહેનો પણ ઉપસ્થિત છે અને આગામી દિવસોમાં આ કચ્છ જિલ્લો પ્રવાસન ક્ષેત્રમાં ખૂબ આગળ વધશે એવી અપેક્ષા પણ રાખું છું. અને આગામી દિવસોમાં જે પણ સરકારશ્રી તરફથી કરવાનું આવશે પ્રવાસન વિભાગના એક જવાબદાર તરીકે એ પણ અમે પૂર્ણ કરીશું. કચ્છ માટે અને પ્રવાસીઓ માટે ખૂબ આનંદની વાત છે. ગુજરાત સરકાર દ્વારા પ્રવાસન વિભાગ દ્વારા આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં અને ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શનમાં અને આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબની જે કચ્છ પ્રત્યેની દીર્ઘદ્રષ્ટિ હતી અને એના જ કારણે આજે 2025નો અહીંયા માંડવી બીચ ફેસ્ટિવલ આજે શુભારંભ કરવા આપણે જઈ રહ્યા છીએ. મંત્રી શ્રી આદરણીય શ્રી જયરામભાઈ ગામિત એમની ઉપસ્થિતિમાં આજે એનો પ્રારંભ થયો છે. 10 દિવસ સુધી ચાલશે અને આપણે જોઈ રહ્યા છીએ કે અલગ અલગ મ્યુઝિકલ કાર્યક્રમો, મનોરંજનના કાર્યક્રમો, અહીંયા મનોરંજન રાઇડ્સ, અહીંયા ફૂડ સ્ટોલ, અહીંયા ક્રાફ્ટ સ્ટોલ, આવા અલગ અલગ સ્પોર્ટ્સ એક્ટિવિટી, અલગ અલગ પ્રકારની એક્ટિવિટી પણ અહીંયા ઊભી કરવામાં આવી છે, જેના કારણે હજારો લાખો પ્રવાસી આવશે. અત્યારે જે પ્રમાણે આપણે જોઈ રહ્યા છીએ કે કચ્છની અંદર લાખોની સંખ્યામાં રણની અંદર પણ પ્રવાસીઓ આવી રહ્યા છે અને જેનો સીધો લાભ પણ આપણા સ્થાનિક કચ્છના લોકોને મળશે, વેપાર રોજગારને મળશે. હું આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માનું છું.